નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે. તો જુઓ આજના વિશેષ સમાચાર. આમોદ પાસેથી પસાર થતી નેશનલ હાઈવે નંબર 64 અત્યંત બિસ્માર બનતા સામાન્ય પ્રજા અને વાહન ચાલકોનો અવાજ બનવા માટે આમોદ જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી સહિત કોંગ્રેસી કાર્યકરોએ આમોદ 4 રસ્તા ઉપર સૂત્રોચ્ચાર સાથે ચક્કાજામ કર્યો હતો. તાલુકા કોંગ્રેસના તમામ કાર્યકરો આંદોલનમાં દેખાયા હતા. 25 વર્ષની રોડની ગેરંટી 6 મહિનામાં વિખરાઈ ગઈ વાળા બેનર હેઠળ કોંગ્રેસી કાર્યકરો ચક્કાજામ કરે તે પહેલા જ પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવાયા હતા. આમોદ નેશનલ હાઈવે નંબર 64 ચોમાસામાં અત્યંત બિસ્માર બનતા મસમોટા ખાડાઓ પડી ગયા હતા, જેના કારણે છેલ્લા 5 દિવસમાં 5 અકસ્માતના બનાવો બન્યા હતા. છતાં તંત્રના પેટનું પાણી નહીં હલતા આજરોજ કોંગ્રેસી આગેવાનોએ આમોદ 4 રસ્તા ઉપર વિશાળ બેનરો સાથે ચક્કાજામ કર્યું હતું, જેમાં કોંગ્રેસના માજી ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, આમોદ તાલુકા કોંગ્રેસ કમિટીના પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજુ વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ, જંબુસર તાલુકા કોંગ્રેસ કમિટી પ્રમુખ, જિલ્લા કોંગ્રેસ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી આગેવાનોએ આંદોલન કર્યું હતું, જેથી આમોદ પોલીસે તેમને ડિટેન કર્યા હતા. કોંગ્રેસના 2 આગેવાનોએ અન્ન જળનો ત્યાગ કરતા પોલીસે આગેવાનોને મનાવવાના પ્રયાસ કર્યા હતા. આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી તેમજ જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ તાત્કાલિક રોડની કામગીરી પૂરી નહીં થાય ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ કર્યો હતો. આ બાબતે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજીએ જણાવ્યું હતું કે જો આ રોડની કામગીરી તાત્કાલિક પૂરી કરી દેવામાં આવશે તો હું પોતે ધારાસભ્ય કોંગ્રેસના કાર્યકરો સાથે વાજતે ગાજતે હાર પહેરવા જઈશ. તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારી જ્યાં સુધી લેખિતમાં ન આપે ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ કરીશ. તેમજ પોલીસ આગેવાનોએ પણ કોંગ્રેસના આગેવાનોને અન્ન જળનો ત્યાગ છોડવા મનાવવા પ્રયાસ કર્યા હતા. નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીએ પોલીસ મથકે આવી જણાવ્યું કે હાલમાં 6 ગાડી ડમ્પર આવી જેથી રોડનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. જો રોડનું કામ કરતા જરૂર પડશે તો વધુ ગાડી લાવવામાં આવશે. બ્યુરો ચીફ મકસુદ પટેલ, આમોદ તુફાન ન્યૂઝ, આમોદ. અમે નેશનલ હાઈવે નંબર 8 64 ખાતે જે રસ્તા રોકો આંદોલનનું જે બ્યુગલ ફૂંક્યું હતું એની માટે આજે અમે સૌ કાર્યકરો ભેગા થયા છે. આ ભાજપની તાનાશાહી સરકાર જ્યારે પ્રજાના માટે જો વિરોધ પક્ષ લડતું હોય તો પોલીસને આગળ કરીને, પોલીસને હાથો બનાવીને કોંગ્રેસના કાર્યકરોને પોલીસ સ્ટેશને ઉપાડી લાવ્યા છે ને ડિટેન કરેલા છે. તો ભાજપ સરકારથી આ કામ ના થતું હોય તો ખરેખર નૈતિકતાના ધોરણે અહીંયાના સ્થાનિક ધારાસભ્યશ્રીએ નૈતિકતાની રીતે રાજીનામું આપી દેવું જોઈએ. અને ધારાસભ્યશ્રી એવું બોલે છે કે મારે આમોદમાં આવવું જ નથી, તો પછી આમોદ તાલુકો બદલી કાઢો અને બીજા તાલુકામાં જતા રહો. તો ધારાસભ્યશ્રીએ ખરેખર નૈતિકતાના ધોરણે રાજીનામું આપી જવું જોઈએ અને ધારાસભ્યશ્રીને શરમ આવી જોઈએ કે પોતાના તાલુકામાં આ જે ખાડારાજ બન્યું છે એ ખાડારાજ એમને દેખાતો નથી. શું મારો આ પ્રશ્ન છે. ને બીજું કે ધારાસભ્યશ્રી આ જે કહે છે કે કોંગ્રેસ સસ્તી પ્રસિદ્ધિ માટે આ કામ કરી રહ્યો છે. અમે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ કામ નથી કરી રહ્યા, પ્રજાના હિત માટે કામ કરી રહ્યા છે. ને ધારાસભ્યશ્રીમાં જો એ હોય તો આજે અમે અન્ન અને જળનો ત્યાગ કરીએ છીએ. જો એમનીમાં એટલી નૈતિકતા બચી હોય તો આજે ને આજે આ રોડ કરાવે તો અમે બધો શ્રેય ધારાસભ્યશ્રીને આપીશું અને અમે ધારાસભ્યશ્રીને હાર પહેરાવવા જઈશું. ધારાસભ્યશ્રીમાં એટલી નૈતિકતા બચી હોય તો આ તબક્કે મારે એટલું જ કહેવું છે કે જો રાજનેતા આવતા હોય, મુખ્યમંત્રી આવતા હોય તો રોડ થઈ જતા હોય તો આ તો પ્રજાને ને બીજું કે આવનારા દિવસોમાં ગણેશ ચતુર્થીનો કેવો મહાપર્વ આવે છે. એ મહાપર્વના દિવસે હિન્દુઓની લાગણી દુભાય એવું કામ શું કામ સરકાર કરે છે. આ રોડ સારામાં સારો વહેલી તકે કરે અને જે લોકોને પ્રજાને આ જે હેરાનગતિ થાય છે તે હેરાનગતિ દૂર કરે એટલું જ અમારે કહેવું છે. અને બીજું, જો આ રોડ તાત્કાલિક થાય તો હું જાતે ધારાસભ્યશ્રીને હાર પહેરાવા જઈશ વાગતે ને ગાતે, ને એનો બધો શ્રેય ધારાસભ્યશ્રીને આપીશ. બરોબર, આટલું જ કેવું છે મારે. અને વહેલામાં વહેલી તકે હજુ મેં અન્ન અને જળનો ત્યાગ આજથી છોડી જ દઉં છું. જય લગી ઉપલા અધિકારી અહીં લગીને અહીં નહીં આવે અને લેખિતમાં બાહેધરી નહીં આપે ત્યાં સુધીને, અને એ બી અન્ન અને જળનો ત્યાગ કર્યા પછી પણ કામ થશે તો બી હું ધારાસભ્યશ્રીને હાર પહેરવા માટે જાતે જઈશ, વાતે ગાતે ને ડીજે લઈને ને બધા કોંગ્રેસી કાર્યકરોને લઈને હું જઈશ હાર પહેરવા માટે. અસ્તુ. નેશનલ હાઈવે ભરૂચથી શું કામ છે અહીંયા આમોદ આવેલા છો? અહીંયા પેચ કરવા માટે. અગાઉ તમે કેટલા વખત કામગીરી કરી? અગાઉ જ્યાંથી વરસાદ ચાલુ છે તે લગીન પેચ કરેલું છે. તમારો શું હોદ્દો છે? વરકાશી. કેટલી ગાડીઓ માટે આપ ઓર્ડર લઈને આવ્યા છો આજે? 6 ગાડીમાં પૂરો થઈ જશે આ રોડ?
એ કામ કરશું પછી ખબર પડશે કે કેટલું ઘટશે કેટલું કાલે પછી કોઈ બીજું મટીરિયલ મંગાવવાનું થશે. આ રોડ કેટલા દિવસમાં પૂર્ણ થશે? એટલે શું મેન્ટેનન્સ હા, 2 દિવસમાં થઈ જશે. સાહેબ મેન્ટેનન્સ કરવામાં આવે છે પણ 2 દિવસ પૂરતું જ કરવામાં આવે છે, પાછું જે હતું તે જ બને છે. તો પણ અત્યારે મેટલ નાખીએ છીએ એટલે જે ડામર પ્લાન્ટને અત્યારે કોઈ એવી બનતા નહીં એટલે ચોમાસા દરમિયાન બંધ રહે છે. તમે મેટલ ખાલી નાખશો તો એ મેટલ જે છે તે તો હમણાં 2 દિવસમાં પાછો સાઈડમાં થઈ જશે એટલે પાછો એટલે ડ્રાય કન્ડિશન હશે તો રહેશે, બાકી વરસાદ હશે થોડું મટીરિયલ નહીં ને તો પછી આ ટેમ્પરરી કામ કરવાનો કોઈ મતલબ પણ ફરી અમે હાજર જ છીએ ને. ખોટો સરકારનો ખર્ચો કરવાથી કોઈ ફાયદો ખરો મેટલ ભાઈ? ઉડશે અને વાગશે તો એની જવાબદારી કોની? પ્લસ તમે જે હમણાં જે ખાડા છે એમાં મેટલ નાખશો, હેવી ગાડી એમાં જશે એટલે તરત મેટલ સાઈડમાં થશે, બરાબર છે? તો ખાડો વધારે ઊંડો થશે. એનું ના મટીરિયલ રહેશે તો ફરી પાછું નાખશું ને અંદર. ક્યારે નાખશો? અમે હાજર જ છીએ ને, જતા થોડી રહ્યા. પછી આજે આવ્યા ના અમે ડેલી વિઝિટ મારીએ જ છીએ. મેં સન્ડે આવ્યો તો ફોટા પાડીને ગયો તો, ફરી સાહેબને જાણ કરી કે આટલી ગાડી જોઈશે તો ફરી આજે અમે કાલનું આયોજન નહીં થયું પછી આજે ફરી આયોજન બરાબર છે. કર્યું. પણ કોઈ અધિકારી આવવાના હોય બરાબર છે ઉપરથી તો તમે તાત્કાલિક ડામરનો સિમેન્ટનો રોડ બનાવી આપો છો. એટલે હાલ તે અમારે છે ને આ કઈ નહીં હાલ જે મંજૂર બી થયેલો છે અને સીસી રોડ બનાવવાનો છે. અત્યારે કોન્ટ્રાક્ટર પ્રેઝન્ટમાં છે નહીં આવવાના. આવતીકાલે એટલે જો અમે ડિપાર્ટમેન્ટ થ્રુ કામ કરી રહ્યા છીએ અમે. આપણું નામ 6 ગાડી નાખશો બરાબર છે અને જે બીજી ગાડીની જરૂર પડશે તે ક્યારે થશે? શું આજે 6 ગાડીથી કામ નહીં થાય તો પછી બીજી ગાડી ક્યારે નાખશો? એ તો ફરી કોઈ આવતું નથી પછી. ના આવશે ને, જ્યારે મટીરિયલ ઘટશે ત્યારે આવશે જ ને. જો મુખ્યમંત્રી આવતીકાલે આમોદમાં આવે તો આપ રોડ બનાવશો તાત્કાલિક? એ તો ઉપરના કયા પ્રમાણે અમે કામ કરશું. આવી જાય. આપનું નામ? એજી ખરાડિયા. એની જે કહેવાની પેલી હતી એ થોડી આજ રોજ નેશનલ હાઈવે નંબર 64 ઉપર કોંગ્રેસ સમિતિ, તાલુકા સમિતિ તથા શહેર સમિતિ દ્વારા જે રસ્તા રોકો આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું તે પરથી આજે અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં બેસીને અન્ન અને જળનો ત્યાગ કર્યો હતો. તે બાબતે અમારી સાથે માનનીય ડીવાયએસપી સાહેબ તથા પીઆઈ સાહેબે સંકલન કરીને ઉપલા અધિકારીઓ સાથે તથા કલેક્ટરશ્રી સાથે ચર્ચા કરીને અમારી આ રોડ બાબતેનો સુખદ સમાધાન અને એનો અંત આવ્યો છે. તે બદલ અમે તંત્રનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ બાબતે અમે જે અન્ન અને જળનો જે ત્યાગ કર્યો હતો તે અમે અહીંયા પૂરો કરીએ છીએ. તારા પાવર લિખિત આપી દે કે આટલી ગાડી જશે આટલી પૂરવાની મને સત્તા તું પાવર લઈને આવ્યો હોય સત્તા લઈને આપી દે તારી સત્તા આપી તમારા જીસીબી લગાવો જોઈએ લેવલિંગ કરવા માટે મેટલ પૂરવો જોઈએ કશું છે તો નહીં શરૂ છે અત્યારે કામ શરૂ છે તો તમારા સાહેબ હોય પણ એના માણસો છે એ બધું પતી છે અમે લખીને આપી દે અમે રોડ આ 2 દિવસમાં પૂરેપૂરો પૂરીશું લિખિત લીધો હાલે ચાલ મીડિયા હાજરીમાં આપી દે એ સરકારી કર્મચારી છે એ લેખિત બોલ્યા બરાબર લેખિત છે આ મીડિયાની સમક્ષ કે છે કે ભાઈ કામ શરૂ છે એમના અધિકારીને જવાબ આપવા દો ને તમારા અધિકારી તમે જવાબ આપો આ બાબત પર લેખીને વાત કરો તમારા એને ઓથોરિટી આપી છે ને કે જ છે કોમ્યુનિકેશન નહીં એવું થોડી કઈ. હજી તમને બધું એને discussion થાય ઓથોરિટી છે. આપી જ છે કે તમને પાવર આપ્યો તને સાહેબ પલક સીએમ જે ભાઈ 50 ગાડી 100 ગાડી છે નાખવાનું મારે હાલની કન્ડિશન પ્રમાણે અમે કામ કરાવી દીધું. એ તો કે છે પછી ઇન્ટરવ્યુ